મેમકાવાળા રામજી શેઠે એકવાર 2000 રૂપિયાનું રૂ લીધેલું, એમના ઘરમાં ભરેલું, અને અચાનક ઘરમાં લાઈ લાગી. ત્યારે ગામના માણસો ઓલવવા આવ્યા, પણ બધું રૂ કાંઈ ઓલાણું નહીં. એમના ઘરનું માલણ ને કમાડ ને બાર શાક ને બધું બળી ગયું, ને રૂ ઉપરથી બળીને રાખ જેવું થઈ ગયું. પછી જ્યારે ઓલાણું ત્યારે ઘરમાં જોવા માટે ગયા, ત્યારે જોયું તો રૂ ઉપરથી એક તસું જ બળેલું, અને માહી તો એવું ને એવું દેખાણું. બધા ખૂબ આશ્ચર્ય પામી ગયા. પછી બળેલું રૂ ઉપરથી લઈ લીધું અને જોખ્યું તો એમાંથી 3 મણ ઘટ્યું હતું, અને બાકી બધું એમનામ હતું. ને આશ્ચર્યની વાત તો એ કે રૂમાં રહેલી ભીતની ખીતીઓ પણ લાકડાની હતી, એ બળી ગયેલી, અને હેઠળ લાકડા હતા એ પણ બળી ગયા, તો પણ રૂ કોરું રહી ગયું. એવી રીતે રામજી શેઠનું રૂ ભગવાને રાખ્યું. વાલા ભક્તો, ભગવાન પણ આપણા આત્માને રોજ કામ, ક્રોધાદિક અને અભાવ ગુણ રૂપી અગ્નિથી બચાવે છે, આપણી રક્ષા કરે છે. ક્યારેક કથા વાર્તામાં આપણને સારા સારા પોઈન્ટ આપી અને આપણને બચાવે છે, સદવિચારો આપી અંતરથી આપણને પ્રેરણાઓ કરી અને આપણને ટાઢા રાખે છે. આ ભગવાનનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે, માટે એમનો ખૂબ આભાર માનવો. જગત આખું કામ ક્રોધાદિક ત્રિવિધ તાપથી ભડકે બળે છે, એને કોઈ ઓલવતું નથી. જ્યારે આપણે ભગવાનના થયા છીએ એટલે ભગવાન આપણી રક્ષા કરે છે, માટે આપણે ભગવાનના થયા તે જગ જીતી ગયા છીએ. જય સ્વામિનારાયણ.